માંડવી તાલુકાના ખોડંબા ગામે ₹2 કરોડના ખર્ચે નિર્મિત થયેલા દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા ગામે ₹2 કરોડના ખર્ચે દીપડાઓ માટે નિર્મિત થયેલા રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનો વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું. માનવના સંઘર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા માનવભક્ષી દીપડાઓ માટે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું. 1 હેક્ટર વિસ્તારમાં બનેલા સેન્ટરમાં 20 દીપડાઓને રાખવાની કેપેસિટી સાથે ડોક્ટર રૂમ, પોસ્ટમોર્ટમ રૂમ અને સ્ટોર રૂમ, ફૂડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે માનવ સાથે સંઘર્ષમાં આવેલા દીપડા રાખવા માટે રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. દીપડાઓને અલગ રાખવાની, સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ અવસરે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી શ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ સંજયકુમાર શ્રીવાસ્તવ, સુરત વર્તુળના વન સંરક્ષણ પુનીત નૈયર, સુરતના નાયબ વન સંરક્ષણ ધીરજકુમાર, માંડવી દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર H.J. વાંદા, રવિન્દ્રસિંહ વાઘેલા, મદદનીશ વન સંરક્ષણ H.R. જાદવ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આ ખોડંબા ગામે દીપડાઓ માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ₹2 કરોડ ખર્ચે આ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીંયા દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેતરોને કારણે દીપડાઓની સંખ્યા વધી છે અને જે શેરડીમાં ખેતરોમાં કામ કરતા જે આપણા મજૂર ભાઈ બહેનો છે એમના ઉપર હુમલાની ઘટના અહીંયા બની રહી છે. અને આ દીપડાઓને જે એક વખત હુમલો કરે છે એને વન વિભાગના નિયમો પ્રમાણે એને બીજા દીપડાઓથી અલગ કરીને એને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવાના હોય છે, જેથી બીજા જે દીપડાઓ છે એ વાયોલન્ટ ન બને અને માનવ વસ્તી પણ સુરક્ષિત રહે. એટલા માટે અહીંયા આ રેસ્ક્યુ સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને હવે મને લાગે છે કે આ રેસ્ક્યુ સેન્ટર પછી જે માનવ વસ્તી સાથેનું જે ઘર્ષણો થતા હતા દીપડાના એ નિવારી શકાશે અને વનસૃષ્ટિ પણ આપણી સલામત રહેશે અને અહીંયાના જે વસ્તી છે એ આપણા ભાઈ બહેનો છે એ પણ એનાથી સલામતી અનુભવશે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.